જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે ધોરણ 1 વિષય ગુજરાતી એટલે કે કલરવ એમાં કાવ્યસાત ચપટી વાગી. તમારી ચોપડીમાં પાના નંબર 75 ઉપર જુઓ. કહો. આ ચિત્ર આપ્યું છે. ચિત્ર પરથી આપણે સમજવાનું છે. તો જો અહીં એક બાળક છે, એ સવારે સૂરજ ઉગે તે પહેલાં જલ્દી ઉઠી ગયો છે. તો તમારે પણ બાળકો સૂરજ ઉગે તે પહેલાં જલ્દી ઉઠવું જોઈએ, આ બાળકની જેમ. પછી બીજું ચિત્ર છે. આ બાળક છે એ સ્નાન કરીને આવ્યા બાદ રૂમાલથી પોતાનું શરીર નોછી રહ્યો છે. તો તમારે પણ શું કરવું જોઈએ? આપણે શરીરને સ્વચ્છ રાખવા માટે સાફ રાખવું જોઈએ, એકદમ સ્વચ્છ રાખવું જોઈએ. પછી ચિત્ર છે, તેમાં એ બાળક એની દાદીને પૂજાના ફૂલ લાવી આપી રહ્યો છે. તો તમારે પણ તમારી દાદીને મદદ કરવું જોઈએ. હવે આગળ ચિત્ર છે, જેમાં દાદાજી સામે બે બાળકો બેઠા છે અને એ દાદાજીની વાતો સાંભળે છે. એટલે આપણે પણ દાદાજીની વાતો સાંભળવી જોઈએ. આગળ છે, આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે આપણે એમને પાણી આપવું જોઈએ. જો અહીં બાળક મહેમાનોને પાણી આપી રહ્યો છે ને, તો આપણે પણ આપવું જોઈએ. બીજું ચિત્ર છે, એમાં બાળક ફૂલછોડને પાણી પાઈ રહ્યો છે અને એના પપ્પાની મદદ કરી રહ્યો છે. જો દેખાય છે? એવી રીતના મદદ કરવું. પછીનું ચિત્ર છે, જેમાં એક છોકરી છે જે એની મમ્મીને રસોઈમાં મદદ કરી રહી છે. જુઓ, અહીં તમારે પણ મમ્મીને મદદ કરવી જોઈએ. એવી જ રીતના આગળ ચિત્ર છે, જેમાં એક છોકરી પોતાના દાદા સાથે બહાર ફરવા જાય છે. તો આ ચિત્રોના આધારે જે સમજણ પડી એ તમારે પણ તમારા દાદા દાદી, મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેન હોય તો એમને મદદ કરવી જોઈએ. યાદ રહ્યું બધાને બાળકોને? તો સમજ પડી? જય સ્વામિનારાયણ.